અને મારે એક પેપર વર્ષની આખરમાં જ્યારે અવોર્ડ સેરેમની થતી ત્યારે ફોડવાનું હતું, પણ એ હાર્દિકભાઈ આજે પેપર ફોડી દીધું છે. તો જ્યારે હું આ ક્લબમાં છું તો એ પણ હું કે આ દીપક ઘોઘા મારું જે સોંગ છે તો એની સાથે સંકળાયેલું જે નામ છે એ હાર્દિકભાઈનું છે. અને આ વાત મેં અમુક મિત્રોને કીધી પણ હતી, વ્યક્તિગત કીધી હશે, પણ જાહેરમાં કે મારી કોઈ કેબિનેટમાં કે જાહેર પ્રોગ્રામમાં મેં એટલે નહીં કીધી હતી કે આપણે જ્યારે અવોર્ડ સેરેમની હશે કે ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ હશે ત્યારે આપણે આ સમગ્ર વર્ષમાં જ્યારે એ ગાયન એક એક ક્લબ સુધી પહોંચી જાય ત્યારે આપણે વાત કરીશું. એવા ખૂબ જ ઉત્સાહી પ્રમુખ અને જેમની સરસ પ્રવૃત્તિઓની માહિતી આપણા સેક્રેટરી એવા જ જે એમને ખૂબ સાથ સહકાર આપે છે મેહુલભાઈ. મેહુલભાઈ બાય પ્રોફેશન આર્કિટેક્ટ છે, એવું ઇન્ટિરિયર છે, એટલે ઇન્ટિરિયર કેવું રાખવાનું એ બધાની એમને સરસ માહિતી છે. પછી એક ક્લબનું ઇન્ટિરિયર હોય, હમણાં જ અમારા કિશોરભાઈનું મોઢાનું ઇન્ટિરિયર બગડી ગયું એટલે અત્યારે આખું ફર્નિચર નવું બેસાડ્યું છે. ફર્નિચર નવું બેસાડ્યું છે એટલે ચોકટું નવું બેસાડ્યું આપણે ફર્નિચર આપણે દેશી ભાષામાં તો એમ કહેવાય ફર્નિચર નવું બેસાડ્યું છે. એટલે એમાં પણ તમારે ઇન્ટિરિયર કરાવવો કિશોરભાઈ તો મેહુલભાઈ કામ લાગે. મારી સાથે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનમાં અને બધા એમને એવું કહે છે કે પરમાનન્ટ સેક્રેટરી પરમાનન્ટ, પણ હવે એ પરમાનન્ટ સેક્રેટરી થી આગળ વધે એવી શુભેચ્છાઓ સાથે એવા ખૂબ સેક્રેટરી અમારા આશિષભાઈ, એવા જ ખૂબ ઉત્સાહી અમારા કેબિનેટ ટ્રેઝર પેલું પરિમલભાઈ કાયમ કહે છે વિજયભાઈ માટે કે ગાડીમાંથી ટ્રેનમાંથી ઉતરી ગયા હતા, એવા જ અમારા દેવેન્દ્રભાઈ પણ અમારી ટ્રેનમાંથી ઉતરી ગયા હતા. પણ એમને મને જ્યારે હું સેકન્ડ વાઇસ ગવર્નર થયો મેં કહ્યું ને જ્યારે મનગમતા સંબંધો હોય તો લાગણીઓ ખૂટતી નથી. એવા જ એક લાગણી સભર અમારા સંબંધોને એમને મને કહ્યું હતું કે તું જ્યારે ગવર્નર બનશે ત્યારે હું પાછો ચોક્કસ મેઇન સ્ટ્રીમમાં આવીશ. જ્યારે પરિમલભાઈ સાથે એ રીજન ચેરમેન ઝોન ચેરમેનની જેમને યાત્રા કરેલી છે અને આશિષભાઈ રીજન ચેરમેન હતા ત્યારે પરિમલભાઈ એમના ઝોન ચેરમેન હતા, હા દેવેન્દ્રભાઈ પણ. તો એ બધી યાત્રાઓમાંથી જે લીડરશિપની યાત્રામાંથી પસાર થયેલા છે એવા અમારા દેવેન્દ્રભાઈ રિજનને ખૂબ સુંદર નેતૃત્વ આપે છે એવા એવું